નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ નંબર 10 વર્તુળના ત્રીજા દસમાં સ્વાધ્યાય 10.2 ત્યાંથી આગળ વધીએ. એમાં પ્રશ્ન નંબર 1 સાબિત કરો કે સમાન વર્તુળોની સમાન દિશાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. આ પ્રમેય નંબર 10.1 છે, એનું એ જ વિધાન છે. પણ પ્રમેય નંબર 10.1 માં તમને એક જ વર્તુળ માટે કીધું હતું. અહીંયા તમને સમાન વર્તુળો કીધું. તો સમાન વર્તુળ ને એક જ વર્તુળ માટે નિયમો સરખા હોય છે, જે અહીંયા આપણે સાબિત કરીએ. સમાન વર્તુળો એટલે કે જે બે વર્તુળોની ત્રિજ્યાઓ સમાન હોય તે. આ બંને સમાન વર્તુળો છે, એની સમાન જીવાઓ. આ વર્તુળનું કેન્દ્ર, ધારો કે આ વર્તુળનું કેન્દ્ર P છે, બીજા વર્તુળનું કેન્દ્ર Q છે. આમાં AB જીવા છે અને Q કેન્દ્રવાળા વર્તુળમાં CD જીવા છે. આ બંને જીવાઓ સમાન છે. તો પક્ષ P અને Q કેન્દ્રવાળા વર્તુળોમાં P અને Q કેન્દ્રવાળા સમાન વર્તુળોમાં અનુક્રમે AB અને CD જીવાઓ છે, તેમજ તે જીવાઓ સમાન છે. જે આપેલું છે બોક્સમાં લખીએ સમાન વર્તુળોની સમાન જીવાઓ. આ સમાન જીવાઓ છે અને સમાન વર્તુળ છે. સાધ્ય તો સમાન ખૂણા આંતરે છે. તો P બિંદુ ને A બિંદુ જોડો, P અને B ને જોડો તો APB જીવા AB એ P બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય. અહીંયા જીવા CD એ કેન્દ્ર Q આગળ આંતરેલો ખૂણો કહેવાય. આ બંને ખૂણાઓ સમાન હોય છે એમ સાબિત કરવાનું. તો APB બરાબર CQD. સાબિતી તો આકૃતિમાં આપણે જોઈએ તો બે ત્રિકોણો છે. પહેલા વર્તુળની અંદર ત્રિકોણ APB છે અને બીજા વર્તુળની અંદર ત્રિકોણ CQD છે. તો ત્રિકોણ APB અને ત્રિકોણ CQD ની અંદર આપણે જોયો તો AB ની લંબાઈ અને CD ની લંબાઈ સમાન છે એવું આપણને પક્ષમાં કીધું છે. તો કૌંસમાં પક્ષ, આમાં PA લઈએ તો આમાં QC આવે. તો PA બરાબર QC. આકૃતિમાં જુઓ PA અને QC બંને સમાન છે. તો સમાન વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય. સમાન વર્તુળોની ત્રિજ્યાઓ એટલા માટે આ બંને સમાન છે. જો આમાં PB લઈએ તો આમાં QD આવે. તો PB બરાબર QD. આકૃતિમાં જુઓ PB અને QD એ પણ સમાન વર્તુળની ત્રિજ્યાઓ છે. સમાન વર્તુળોની ત્રિજ્યાઓ. તો અહીંયા આપણે જોઈએ કે આ એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન છે, માટે આપેલા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. APB ત્રિકોણ અને CQD ત્રિકોણ, આ બંને ત્રિકોણ એકરૂપ છે એમ ભાગાકાર શરત ઉપરથી કહી શકાય. હવે બંને ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો સમાન થાય. તો અહીંયા આપણે P ખૂણો લઈએ એટલે કે ખૂણો APB, તો સામેના ત્રિકોણમાં ખૂણો CQD થશે. કૌંસમાં CP CP. તો તમે જુઓ છો સાધ્યનું વિધાન સાબિત થઈ ગયું. તો આ રીતે સાધ્ય મેળવી શકાશે. ત્યાર પછી
સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન જોઈએ તો એ 10.2 પ્રમેય સાબિત કરેલો હતો એ એક જ વર્તુળમાં કેન્દ્રથી કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે જીવાઓ તો તે બંને જીવાઓ સમાન હોય છે બરાબર તો અહીંયા એક જ વર્તુળ નથી એકરૂપ વર્તુળો છે સમાન વર્તુળ લો કે એકરૂપ વર્તુળ લો બંને એક જ કહેવાય તો આ બે એકરૂપ વર્તુળો છે પહેલા વર્તુળનું કેન્દ્ર P છે બીજા વર્તુળનું કેન્દ્ર Q છે પહેલા વર્તુળની જીવા AB છે બીજા વર્તુળની જીવા CD છે કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે તો આ ખૂણો છે APB અને આ ખૂણો છે CQD આ બંને ખૂણાઓ સમાન છે સમાન વર્તુળ છે એટલે આ બંને માપ સમાન થશે PB અને QB ના માપ બી સમાન થશે તો એટલું આપેલું છે આપણને સૌથી પહેલા આપણે પક્ષ લખીએ આગળની જેમ જ પક્ષ અહીંયા બી લખીએ P અને Q કેન્દ્રવાળા એકરૂપ વર્તુળોમાં P અને Q કેન્દ્રવાળા એકરૂપ વર્તુળોમાં અનુક્રમે AB અને CD જીવાઓ છે તેમજ તે જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન છે AOB ખૂણો APB ખૂણો અને CQD ખૂણો આ બંને ખૂણાઓ સમાન છે બરાબર કેન્દ્ર આગળના ખૂણા સમાન છે તો તે જીવાઓ સમાન છે એમ સાબિત કરો એ સાધ્યમાં આવશે તે જીવાઓ એટલે AB અને CD આ બંને જીવાઓ સમાન છે તેમ સાબિત કરવાનું છે તો સાબિતી આકૃતિમાં બે ત્રિકોણ આગળ લીધા હતા એ પ્રમાણે APB ત્રિકોણ અને CQD ત્રિકોણમાં PA બાજુ અને QC બાજુ બંને બાજુઓ સમાન થાય PA અને QC સમાન તો આ બંને એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે સમાન હોય એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ સમાન ત્રિજ્યાવાળા વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે એટલે કે એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય ત્યાર પછી ખૂણો લઈએ APB ખૂણો અને CQD ખૂણો આ બંને ખૂણા સમાન છે તો એવું વિધાન આપણને પક્ષમાં આપેલું છે બરાબર આ બંને ખૂણા સમાન છે એવું પક્ષમાં આપેલું છે હવે આપણે PB લઈએ તો આમાં QD આવશે આકૃતિમાં જુઓ PB અને QD તો એ પણ એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે સમાન હોય એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ તો આમ બાજુ ખૂણો બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન છે માટે આ બે ત્રિકોણો એકરૂપ છે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD અને શરત આવશે બાકુબા શરત ઉપરથી બંને ત્રિકોણો એકરૂપ છે આથી બે ત્રિકોણો એકરૂપ હોય તો એક ત્રિકોણના બધા અંગો બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન થાય આપણે AB લઈએ તો બીજા ત્રિકોણનું અનુરૂપ અંગ CD આવે તો AB અને CD સમાન થાય જે આપણે સાબિત કરવાનું છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે અને ટૂંકમાં અંગ્રેજીમાં CPCT એમ લખાય તો આ સાધ્યનું વિધાન સાબિત થઈ ગયું આ રીતે સાધ્ય મેળવી શકાશે આગળનું સ્વાધ્યાય જોઈએ પહેલા થિયરી જોઈએ તો પ્રમેય નંબર 10.3 ખૂબ અગત્યનું પરિણામ છે
વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. વર્તુળનું કેન્દ્ર O છે, એ B જીવા છે. કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ, તો આ લંબ છે, બરાબર. M બિંદુમાં AB ને છેદે તો દુભાગે એટલે કે AM અને BM બંને માપ સરખા થાય, એટલે કે AB ના બે સરખા ભાગ પડે એમ સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે પક્ષ લઈએ. તો O કેન્દ્રવાળા વર્તુળમાં રેખાખંડ AB વર્તુળની જીવા છે. O કેન્દ્રવાળા વર્તુળમાં AB જીવા છે, તેમજ તે જીવા ને OM લંબ છે, એટલે કે OM લંબ AB વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ. સાબિત શું કરવાનું છે? તો તે લંબ જીવાને દુભાગે છે, એટલે જીવાના બે સરખા ભાગ પડે છે. કયા બે ભાગ? તો AM અને BM. હવે આપણે સાબિતી લઈએ. સૌથી પહેલા O અને A જોડી દઈએ, O અને B જોડી દઈએ. તો OA અને OB જોડો. ત્યારબાદ તમે જુઓ આ OA અને OB બેવના માપ સરખા આવે. OM બંનેમાં છે એટલે સામાન્ય બાજુ છે, અને AM અને BM સરખું છે એમ સાબિત કરવાનું છે. લંબ દોરેલો છે એટલે કે આ બંને ખૂણા કાટખૂણા છે. તો ત્રિકોણ, બે ત્રિકોણ પડે, OMA અને OMB. ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં ખૂણો OMA બરાબર ખૂણો OMB. કારણ કે બંને ખૂણા કાટખૂણા છે. કાટખૂણા કેવી રીતે થયા? કારણ કે OM છે AB ઉપર દોરેલો લંબ છે. લંબ હોય એટલે 90 ના ખૂણા બને. ત્યાર પછી પહેલા ત્રિકોણની OA બાજુ લઈએ તો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ OB થાય. તો આ બંને પણ સમાન છે, કારણ કે તે બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ત્યાર પછી પહેલા ત્રિકોણમાં OM બાજુ લઈએ તો બીજા ત્રિકોણને અનુરૂપ બાજુ પણ OM છે, તો OM બરાબર OM લખાય, કારણ કે તે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. તો આ છે કાટખૂણો છે, આ કર્ણ છે, આ બાજુ છે કાટખૂણો કર્ણ બાજુ. બીજા ત્રિકોણના અનુરૂપ કાટખૂણો કર્ણ અને બાજુને સમાન છે. તો કાટવા પ્રમેય અનુસાર બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે, એટલે કે OMA ત્રિકોણ અને OMB ત્રિકોણ, આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે કાટવા શરત અનુસાર. તો બે ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ અંગો સમાન થાય. બે આ ત્રિકોણના AM લઈએ તો આ ત્રિકોણમાં PM આવશે, તો AM બરાબર BM થાય. CPC એટલે કે બે ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ અંગો તેના સમાન થાય. આ નિયમ પર જે આપણે સાબિત કરવાનું છે, તો આ રીતે આ સાધ્ય મળી જશે. ત્યાર પછી પ્રમેય નંબર 10.4 એ આ પ્રમેયનું પ્રતીક વિધાન છે. આમાં એવું કીધું હતું કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ દોરવામાં આવે તો તે જીવાને દુભાગે છે. આમાં ઉલટું છે કે કેન્દ્રમાંથી જીવા ઉપર જીવા દુભાગે, કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા છે જીવાને લંબ હોય. જુઓ આ વર્તુળનું કેન્દ્ર છે,
આ જીવા છે, કેન્દ્રમાંથી પસાર થતી રેખા, આ કેન્દ્રમાંથી પસાર થતી રેખા છે, જીવાને ધારો કે એમ બિંદુમાં છેદે છે અને એવી રીતે છેદે કે AM અને BM બંને સરખા ભાગ પડે, તો સાબિત કરો કે આ બંને ગુણાકાર ખૂણા હોય. તો જુઓ, સૌથી પહેલા પક્ષ O કેન્દ્રવાળા વર્તુળમાં AB જીવા છે. પહેલું વિધાન આપણે આ જ લખીશું. O કેન્દ્રવાળા વર્તુળમાં AB જીવા છે. હવે કેન્દ્ર O માંથી જીવા AB ને M બિંદુમાં કેન્દ્ર O માંથી જીવા AB ને M બિંદુમાં દુભાગતી રેખા OM છે, એટલે કે OM રેખા છે એ AB ને M બિંદુમાં દુભાગે છે. સાધ્ય તો તે રેખા એટલે કે OM રેખા જીવાને લંબ થાય, તો જીવા AB છે એને લંબ થાય, આ સાબિત કરવાનું છે. આગળના દાખલામાં OM લંબ AB આપેલું હતું અને AM બરાબર BM સાબિત કરવાનું હતું. અહીંયા AM બરાબર BM આપેલું છે, OM લંબ AB સાબિત કરવાનું છે. સાબિતી સૌથી પહેલા આપણે O અને A જોડી દઈએ, O અને B જોડી દઈએ. OA અને OB જોડો. હવે આ વિધાન લખીએ. કેન્દ્ર O માંથી પસાર થતી, કેન્દ્ર O માંથી પસાર થતી જો કેન્દ્ર O માંથી પસાર થતી જીવા AB ને M બિંદુમાં દુભાગતી રેખા OM છે. દુભાગ્યનો મતલબ થયો કે AM બરાબર B, અને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે આપણે ત્રિકોણ લઈએ. OA અને OB જોડી દીધા છે. આગળના પ્રમેય અનુસાર ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB લઈએ. હવે આ બે ત્રિકોણની અંદર AM અને BM સમાન છે, આપણને ખબર છે. OA અને OB એ બંને સમાન થાય, એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. OM બરાબર OM થાય તો એ સામાન્ય બાજુ છે. જુઓ, AM બરાબર BM કૌંસમાં પરિણામ નંબર 1 પરથી. ત્યાર પછી OA બરાબર OB, તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, એટલા માટે બંનેના માપ સમાન થાય. ત્યાર પછી OM, તો આમાં બી OM, તો OM બરાબર OM, તો એ સામાન્ય બાજુ છે. તો શરત કઈ હતી? તો બાજુ બાજુ બાજુ, એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન છે, માટે તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB કૌંસમાં બાબા શરત
હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો CPCT નિયમ અનુસાર અનુરૂપ અંગો સમાન થાય. તો આની અંદર m ખૂણો લઈએ તો બીજા ત્રિકોણનો પણ m ખૂણો, પણ આનો m ખૂણો એટલે કયો? OMA. આનો m ખૂણો એટલે OMB કૌંસમાં CPCT. હવે આ બંને ખૂણા છે શું? OMA અને OMB, OMA અને OMB રેખિક જોડના ખૂણા છે. ખૂણો OMA અને ખૂણો OMB રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણા પૂરક હોય એટલે b નો સરવાળો કરીએ તો સરવાળો 180 આવે. તો OMA ની જગ્યાએ આપણે OMB મૂકીએ તો OMB વત્તા OMB બરાબર 180. કારણ કે OMA બરાબર OMB એવું આપણે સાબિત કર્યું છે. તો OMB વત્તા OMB એટલે 2 ખૂણો OMB અને સામે 2 ગુણ્યા 90. તો 2 ઉડી જશે તો OMB ખૂણાનું માપ 90 થયું. ખૂણો OMB બરાબર 90. તો OMB 90 ક્યારે થાય? તો OM અને MB બંને એકબીજાને લંબ હોય ત્યારે. OM અને MB બંનેને એકબીજાને લંબ છે. OM અને MB. હવે MB છે તો AM અને B એક જ લાઈનમાં છે. તો OM BM ને લંબ હોય તો AB ને પણ લંબ થાય. માટે OM લંબ AB. કારણ કે AM અને B ત્રણે એક જ લાઈનમાં છે. તો OM લંબ AB સાબિત કરવાનું હતું તો આ રીતે સાબિત થઈ જશે. તો થોડીક અગત્યની નોંધ જોઈએ આપણે. જે આપણને ખબર છે કોઈ પણ રેખા આપણે દોરવી હોય તો સમતલમાં બે ભિન્ન બિંદુઓ હોવા આવશ્યક છે. કારણ કે બે ભિન્ન બિંદુઓ હોય તો એમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. કોઈ પણ રેખા નિશ્ચિત કરવા માટે રેખા ઉપર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોવા જોઈએ. અને જો બે ભિન્ન બિંદુઓ હોય તો બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. જો બે ની બદલીમાં એક બિંદુ હોય તો એક બિંદુ હોય તેમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. એક બિંદુ હોય તો એક બિંદુમાંથી જેટલી ધારો તેટલી રેખાઓ પસાર થઈ શકે. પણ જો બે ભિન્ન બિંદુઓ હોય તો બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. એવી જ રીતે એક બિંદુમાંથી અનંત વર્તુળો દોરી શકાય. આ એક બિંદુ છે, આમાંથી વર્તુળ પસાર કરવું છે તો જો આ એક વર્તુળ પસાર થયું, આ બીજું વર્તુળ પસાર થયું, આ ત્રીજું વર્તુળ પસાર થયું, ચોથું વર્તુળ પસાર થયું. બરાબર? ત્રિજ્યાઓ વધારતા જાઓ એમ વર્તુળની સંખ્યાઓ વધતી જશે. બરાબર? એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. આ એક બિંદુ છે. તો એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો અનંત વર્તુળ પસાર થાય. એવી રીતે બે ભિન્ન બિંદુમાંથી પણ અનંત વર્તુળો પસાર થાય. બે ભિન્ન બિંદુઓ લઈએ. આ એક બિંદુ છે અને એક આ બિંદુ છે. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા લઈએ. આ એક વર્તુળ લઈએ. આ એક વર્તુળ. પછી અલગ ત્રિજ્યા વાળું વર્તુળ. તો બે ભિન્ન બિંદુઓ હોય તેમાંથી પણ અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે છે. બરાબર? બે ભિન્ન બિંદુમાંથી પણ અનંત વર્તુળો દોરી શકાય છે. પણ ત્રણ બિંદુઓ હોય, ત્રણ બિંદુઓ સમરેખો હોય
અને એમાંથી વર્તુળ પસાર કરવાનું કીધું હોય તો આમાંથી વર્તુળ પસાર કરીએ તો એક બિંદુ બહાર રહી જાય. જો આ બાજુના બે બિંદુમાંથી પસાર કરીએ, આ ત્રણ બિંદુઓ છે, આ બે બિંદુમાંથી વર્તુળ પસાર કરીએ તો આ બિંદુ બહાર રહી જાય. જો આ બે બિંદુમાંથી વર્તુળ પસાર કરીએ તો આ બિંદુ અંદર રહી જાય. એટલે કોઈ પણ ત્રણ સમરેખ બિંદુઓમાંથી જો વર્તુળ પસાર કરવામાં આવે, ત્રણ સમરેખ બિંદુમાંથી વર્તુળ પસાર કરવામાં આવે તો માત્ર બે જ બિંદુઓ વર્તુળ ઉપર આવે. બરાબર, આ બે બિંદુ આવે તો આ બહાર રહી જાય, આ બે બિંદુ વર્તુળ ઉપર આવે તો આ બહાર રહી જાય, અને આ બે બિંદુઓ વર્તુળ ઉપર આવે તો આ બિંદુ અંદર રહી જાય. એટલે ત્રીજું બિંદુ કાં તો વર્તુળની અંદર આવે અથવા તો બહાર રહી જાય છે. એનો મતલબ એવો થયો કે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ હોય તો ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. તો આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો જુઓ, એના માટે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. તો અહીંયા આપણે વર્તુળ દોરેલું છે પણ તમારે અત્યારે વર્તુળ નથી એમ માની લો ફક્ત ત્રણ બિંદુઓ છે, A, B અને C. ત્રણ ભિન્ન બિંદુઓ આપેલા છે. તમને A, B અને C ત્રણ ભિન્ન બિંદુઓ આપેલા છે. આવી રીતે A, B અને C ત્રણ ભિન્ન બિંદુઓ છે. સાધ્ય આ ત્રણ ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય છે એમ સાબિત કરવું છે. તો સૌથી પહેલા AB અને AC ને જોડી દેવાના. આ AB છે અને આ BC છે, એને જોડી દો. આ AB છે અને આ BC છે, મેં એને ડોટ લાઈન થી જોડેલું છે. બરાબર, AB અને BC છે તેમને પહેલા જોડી દો. AB અને BC જોડી દો. હવે AB નો લંબ દ્વિભાજક PQ દોરો અને BC નો લંબ દ્વિભાજક RS દોરો. આ AB છે એનો લંબ દ્વિભાજક એટલે મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા. મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા દોરો. તો આ મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા. એવી રીતે BC ના મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા દોરો. તો આવી રીતે લંબ રેખા આ મધ્ય બિંદુ છે એમાંથી પસાર થતી લંબ રેખા અહીંયા 90 નો ખૂણો બનાવે છે, અહીંયા 90 નો ખૂણો બનાવે છે. આ AB ને લંબ રેખા, આ BC ને લંબ રેખા. તો અહીંયા આ AB છે એને લંબ રેખા PQ બનાવી છે અને આ BC છે એને લંબ રેખા RS બનાવી છે. તો AB ના લંબ દ્વિભાજક PQ અને BC ના લંબ દ્વિભાજક RS ની રચના કરો. હવે A, B અને C આ ત્રણે ત્રણ અસમરેખ બિંદુઓ છે. એને જોડતો રેખાખંડ આપણે જે બે લઈએ છીએ એ સમાંતર થવાના નથી. તો એના મધ્ય બિંદુમાંથી જે લંબ રેખા લીધી છે એટલે કે લંબ દ્વિભાજકો લીધા એ પણ ક્યારેય એકબીજાને સમાંતર થશે નહીં. A, B અને C અસમરેખ છે, તેથી PQ અને RS પરસ્પર સમાંતર થશે નહીં. અને જો એ સમાંતર ન હોય તો તેઓ પરસ્પર છેદશે. ધારો કે તે O બિંદુમાં છેદે છે, એટલે આ PQ છે અને RS છે એકબીજાને O બિંદુમાં છેદે છે. બરાબર, ધારો કે આ PQ છે, આ RS છે, તો પરસ્પર એ એકબીજાને O બિંદુમાં છેદે છે એમ ધારી લો. હવે જુઓ, O બિંદુ AB ના લંબ દ્વિભાજક ઉપર આવશે. કારણ કે PQ એ લંબ દ્વિભાજક છે તો O બિંદુ છે એ PQ અને RS છેદે છે ને O બિંદુ આપ્યું છે. તો AB ના લંબ દ્વિભાજક ઉપર O બિંદુ છે. તો O AB ના લંબ દ્વિભાજક ઉપર હોય તો A અને B થી O નું અંતર સરખું થાય. એટલે કે OA બરાબર OB થાય. એવી રીતે BC નો લંબ દ્વિભાજક RS છે અને RS ઉપર O બિંદુ છે. એટલે કે B થી O નું અંતર ને C થી O નું અંતર સરખું થાય. એટલે OB બરાબર OC થાય. તો આ બે પરિણામને ભેગા કરીએ તો OA બરાબર BC, સોરી OA બરાબર OB અને OB બરાબર OC. OA, OB અને OC. એટલે આ ત્રણેય માપ સરખા થાય. O થી A નું માપ, O થી B નું માપ, O થી C નું માપ. હવે તમે પરિકરનો ઉપયોગ કરો. O કેન્દ્ર OA જેટલી ત્રિજ્યા લેવાની, આટલી ત્રિજ્યા લેવાની. અને પછી વર્તુળ દોરો તો તમે જોશો તો એ વર્તુળ છે B અને C માંથી પણ પસાર થાય. O કેન્દ્ર OA જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરવામાં આવે તો તે વર્તુળ
B અને C માંથી પણ પસાર થાય છે. એનો અર્થ એવો થયો કે A, B અને C માંથી પસાર થતું એક વર્તુળ મળે છે. A, B, C ત્રણેયમાંથી પસાર થતા કેટલા વર્તુળ મળે છે? એક વર્તુળ મળે છે કે જેનું કેન્દ્ર O છે. હવે આપણને ખબર છે O એ PQ અને RS નું છેદ બિંદુ છે. અહીંયા આપણે કીધું હતું કે પરસ્પર છેદે છે. PQ અને RS પરસ્પર છેદે છે અને O બિંદુમાં છેદે છે. એટલે કે O બિંદુ છે એ PQ અને RS નું છેદ બિંદુ છે. તો બે રેખા એકબીજાને છેદે, બે રેખા એકબીજાને છેદે તો એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. બરાબર? તો O એ PQ અને RS નું છેદ બિંદુ છે અને આપણને ખબર છે બે ભિન્ન રેખાઓનું છેદ બિંદુ અનન્ય હોય છે. એટલે કે છેદ બિંદુ એક જ હોય. એટલે O બિંદુ છે એ અનન્ય છે. એટલે કે એક અને માત્ર એક જ છે. એટલા માટે A, B અને C ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું એક અને માત્ર એક જ વર્તુળ મળે છે. એટલે કે A, B અને C માંથી પસાર થતા કેટલા વર્તુળ મળે? તો એક અને માત્ર એક જ વર્તુળ મેળવી શકાય છે. બરાબર? ફરીથી એક વખત અહીં ધ્યાન આપજો. તમારે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ લેવાના. આ A, B અને C ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ છે. પછી અસમરેખ બિંદુઓ છે એને જોડી દેવાના. પછી AB નો લંબ દ્વિભાજક લેવાનો, ધારો કે PQ છે. પછી BC નો લંબ દ્વિભાજક લેવાનો, ધારો કે RS છે. આ PQ છે અને આ RS છે. હવે ABC અસમરેખ છે. એટલે AB અને BC સમાંતર હોવાના નથી. તેથી PQ અને RS પણ ક્યારેય સમાંતર ન થાય. સમાંતર ન હોય તો પરસ્પર એકબીજાને છેદે. તો ધારો કે O બિંદુમાં છેદે છે. હવે O બિંદુ છે AB ના લંબ દ્વિભાજક ઉપર છે. એટલે O થી A નું અંતર અને O થી B નું અંતર સરખું થાય. O બિંદુ BC ના લંબ દ્વિભાજક ઉપર છે. એટલે O થી B નું અંતર અને O થી C નું અંતર સરખું થાય. હવે તમે OA, OB અને OC ત્રણેય માપ સરખા થશે. હવે તમે O કેન્દ્ર OA જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો તો એ વર્તુળ ઉપર B અને C બિંદુ પણ આવી જાય છે. એટલે કે એ વર્તુળમાંથી B અને C બિંદુ છે એમાંથી પસાર થાય છે. વર્તુળ છે B અને C માંથી પસાર થાય છે. એટલે કે A, B, C ત્રણેય બિંદુમાંથી એક વર્તુળ પસાર થાય છે જેનું કેન્દ્ર O છે. પણ આપણને ખબર O એ શું છે? તો O એ PQ અને RS એનો છેદ બિંદુ છે. અને બે રેખાઓ એકબીજાને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે જે O બિંદુમાં છેદે છે. એટલે કે O બિંદુ એ જુદા જુદા બિંદુઓ નથી. O બિંદુ એક અને માત્ર એક જ બિંદુ છે, અનન્ય બિંદુઓ છે. બરાબર? એટલે કે ત્રણેય બિંદુઓમાંથી પસાર થતું જે વર્તુળ છે એનું કેન્દ્ર O છે. આ બે રેખાઓ છેદે છે એનું છેદ બિંદુ પણ O છે. આમ O બિંદુમાંથી પસાર થતી એમ જ A, B અને C માંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા મેળવી શકાય, એક જ વર્તુળ મેળવી શકાય છે. તો આવી રીતે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી અનન્ય વર્તુળ પસાર થાય છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ.